સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનની ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તું ભાનું જગનો સંદેશવા વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતને રસનિબંધ શિથિલ થાય જાણીતની હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો ઓજણં નમો લોયે શવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજયામી અરિહંતે શરણ ભોજયામી સિદ્ધે શરણ ભોજયામી શાહો શરણ ભોજયામી કેવલી પંતો ધમો શરણ ભોજયામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ એમાં આપણે 69 નંબરથી 91 નંબર સુધીના 23 કરસ ચાલી રહ્યા છે. તો 70 થી 89 નંબર સુધીના કરસમાં ખાલી પહેલી લીટી 4 લીટીમાં પહેલી લીટીમાં ફરક છે, બાકીની ત્રણેય લીટી એ સમાન છે. તો આપણે પહેલા કોઈ પણ એક કરસ જોઈને બાકી તો બધી ત્રણેય લીટી સરખી છે. એક કરસ જોઈ લી. એક કહે છે બદ્ધ અને બદ્ધનો બીજો પક્ષ. પક્ષો છે આ જીવ વિશે ઉભયનયોને લક્ષ. પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય,
ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ તેને સદા જળે. તો આ પહેલી લીટી જે છે એક કહે છે બદ્ધ અને બદ્ધનો બીજો પક્ષ, એમાં ફેરફાર થાય. ધારો કે 71 નંબરનો જે કરશ છે એમાં હવે એક કહે છે મૂઢ ને મૂઢનો બીજો પક્ષ. એવી રીતે 72 નંબરના કરશમાં એક કહે છે રક્ત ને રક્તનો બીજો પક્ષ. એવી રીતે દ્વેષી, એવી રીતે કર્તા, એવી રીતે ભોગતા, એવી રીતે જીવ અજીવ, એટલે એવા અલગ અલગ ભેદ પાડ્યા છે. તેમાં ગઈકાલે આપણે થોડી વાત કરીને અટકેલા હતા, તો આ થોડું એમાં પણ જોઈ લઈ પછી આગળ જઈ. કરશ ટીકાકાર પાંડે રાજમલજીએ કરશ ટીકાની અંદર ફક્ત એક જ 70મા છંદનો જ અર્થ કર્યો છે. એની અંદર શું કીધું? ચૈતન્ય માત્ર વસ્તુમાં દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, એ બે નયોના બે જ પક્ષપાત છે. કે જીવ દ્રવ્ય અનાદિથી કર્મ સંયોગની સાથે, કર્મના સાથેના સંયોગની સાથે એક પર્યાયરૂપ વિભાવરૂપ ભરેલો છે, વિભાવરૂપ એ પરિણમેલો છે. એ રીતે દ્રવ્ય સ્વરૂપને ગ્રહણે ન કરતા માત્ર બંધ પર્યાયની બાજુથી જોઈએ તો તે જીવ બંધાયેલો છે. એક પર્યાર્થિક નયનો પક્ષ આ થયો. બીજો દ્રવ્યાર્થિક નયનો પક્ષ શું છે? કે જીવ દ્રવ્ય અનાદિ નિધન ચેતના લક્ષણ છે, એમાં બંધન છે જ નહીં. તે સદા પોતાની રૂપ જ રહે છે, કારણ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ પર્યાય રૂપ તે પરિણમતું નથી. તો બે જ વાત કરી, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. એ બે નયોના જ બે પક્ષપાત છે. એટલે કે જે વ્યક્તિ જીવના શુદ્ધ ચેતના માત્ર સ્વભાવનો અનુભવનશીલ છે, તે આ બંને પ્રકારના પક્ષપાતથી રહિત છે. એક વસ્તુની અનેક રૂપ કલ્પના કરવું, એનું નામ જ પક્ષપાત છે. એક વસ્તુની અનેક રૂપે કલ્પના કરવાનું નામ જ પક્ષપાત છે. અને વસ્તુ માત્રનો સ્વાદ આવતા જ કલ્પના બુદ્ધિ સહજ પ્રમાણે મટી જાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરનારને ચૈતન્ય વસ્તુનો પ્રત્યક્ષ સ્વાદ આવે છે, માટે તે નહીં પક્ષાતીત છે. પંડિત બનારસી દાસજીએ પણ નાટક સમયસારમાં ટીકાનું જ અનુસરણ કરીને 20 છંદોની જગ્યાએ સમયસારમાં એક જ છંદ બનાવ્યો નાટક સમયસારમાં. તો પંડિત રાજમલજી અને કવિ બનારસી દાસજીએ જે છંદનો ભાવ બતાવ્યો, પાંડે રાજમલજી અને કવિવર બનારસી દાસજીએ, એનું અનુશીલન કરતા એમાંથી 3 પોઈન્ટ આપણે ગઈકાલે જોયા. મૂળ છંદની અંદર તો એક નયથી બંધાયેલો અને બીજા નયથી અબંધ, માત્ર એટલું લખ્યું છે, ક્યાંય નયોના નામનો ઉલ્લેખ જ નથી. પણ પાંડે રાજમલજીએ નયોનો ઉલ્લેખ કર્યો. એમને નયોનો ઉલ્લેખ શું કર્યો? દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયના રૂપમાં કર્યો. અને બનારસીદાસજીએ નિશ્ચય અને વ્યવહારના રૂપમાં. બીજું આવ્યું રાજમલજીનું પક્ષપાતનું સ્વરૂપ સ્પષ્ટ કરતા શું કહે છે? એક વસ્તુની અનેક કલ્પના કરવી, એનું નામ જ પક્ષપાત છે. અને વસ્તુ માત્રનો સ્વાદ આવતા આ બધી કલ્પના વિલીન થઈ જાય છે. એટલે કે આત્માનુભવ થતા વિકલ્પ સમાપ્ત થઈ જાય છે, અને એ અવસ્થાનું નામ જ નહીં પક્ષાતીત અવસ્થા છે. એ રીતે જુઓ તો આત્માનુભવી જ નહીં પક્ષાતીત છે. એ જ તત્વવેદી છે. ત્રીજો પોઈન્ટ આવ્યો કે બનારસીદાસજીએ પણ આ વાતને જ વજન આપ્યું કે જે વ્યક્તિ બંને નયોના કથનના મર્મને સમજે છે, બંને નયોના, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, અથવા નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એના કથનના મર્મને સમજે છે, એમના અભિપ્રાયને જાણે છે, એમના પ્રયોજનને જે ઓળખે છે, એ જ જીવ જ્ઞાનવંત છે, એ જ જીવ તત્વવેદી છે. એણે જ ખરેખર તત્વને ઓળખ્યું છે, પચાવેલું છે. તો ખરેખર તો શું છે આ 3 મુદ્દામાં? પહેલા મુદ્દાની અંદર શું કીધું? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. મૂર્તિ આગમ નહીં છે અને નિશ્ચય વ્યવહાર તે અધ્યાત્મ નહીં છે. બંનેની શૈલીઓ કેવી છે? એકદમ જુદી જુદી છે, છતાં પણ એકબીજાના વિરોધી નથી. તે કેવા છે? પૂરક છે. કેવી રીતે કીધું આપણે એને સમજાયું કે આત્મામાં કર્મબદ્ધ છે. આ કથન પર્યાય દ્રષ્ટિથી કરેલું હોવાથી તે પર્યાર્થિક નયનું કથન છે.
અને આત્મા અને કર્મોના સંયોગનું કથન હોવાથી બે દ્રવ્યોની વચ્ચે સંયોગ બતાવનાર તે અસદભૂત વ્યવહારનું કથન છે. આત્મા અને કર્મ બે ભિન્ન ભિન્ન દ્રવ્યો, એ બંને વચ્ચે સંયોગ એકતાનું કથન કર્યું. તો બે દ્રવ્યોની વચ્ચે સંયોગ બતાવનાર તે અસદભૂત વ્યવહારનું પણ કથન છે. એવી જ રીતે આત્મામાં કર્મ અબદ્ધ છે, એ કથન દ્રવ્ય દ્રષ્ટિથી કરેલું હોવાથી તે દ્રવ્યાર્થિકનું કથન છે. અને સંયોગનો અસ્વીકાર કરી દેનાર કથન હોવાથી તે શુદ્ધ સ્વભાવનું પ્રતિપાદક નિશ્ચયનું કથન છે. આમાં જો તમે કરશ ટીકાકાર પાંડે રાજમલજી સંયોગનું કથન કરનાર અસદભૂત વ્યવહાર નહીંને વાસ્તવમાં તે નય જ માનતા નથી. એને નહીં નથી માનતા. સંયોગી કથન કરનાર અસદભૂત વ્યવહાર નહીંને નયાભાસ માનનાર પાંડે રાજમલજીએ આત્મામાં કર્મબદ્ધ છે એ સંયોગી કથનને વ્યવહારનું કથન કેવી રીતે કહી શકતા હતા? આ જ કારણથી એમણે અહીંયા એક નય શબ્દનો અર્થ પર્યાર્થિક નહીં કર્યો અને બીજા નય શબ્દનો અર્થ તેમને દ્રવ્યાર્થિક કર્યો. બીજું કે વ્યવહાર નહીં અને પર્યાર્થિક નહીં, પર્યાયવાચક જેવા જ હવે માને છે. પર્યાર્થિક નહીં કહો કે વ્યવહાર નહીં કહો, એ બંનેનો એક જ અર્થ છે. કારણ કે નયના વિષયમાં જેટલો પણ વ્યવહાર હોય છે તે ઉપચાર માત્ર છે. જે વ્યવહાર નહીં અને પર્યાર્થિક નહીં પર્યાયવાચક જ માનતો હોય એને પછી આ વાતના ઊંડાણમાં જવાની કોઈ જરૂર નથી. એક નય શબ્દનો અર્થ પર્યાર્થિક નહીં કરો કે વ્યવહાર નહીં કરો, સહજ ભાવથી એમને અર્થ કરેલો છે. હવે અહીં આપણે થોડું વિશેષ સમજીએ કે તે રાજમલજી સંયોગનું કથન કરનાર અસદભૂત વ્યવહાર નહીંને તે નય માનતા, નય જ નથી માનતા. સંયોગી કથન કરનાર અસદભૂત વ્યવહાર નહીંને નયાભાસ માને છે. શું માને છે? તે નયાભાસ માને છે. તો આપણે એની અહીં થોડી આગળની, આપણે આગળ પણ ચાલી ગયું છે પણ છતાં આજે થોડું લઈ. પહેલી વસ્તુ તો નય વારંવાર કહું છું, સમજવું જરૂરી છે. તો આપણે નયના બે ત્રણ વસ્તુઓ એ પણ જોઈ લઈએ કે કેમ એ જરૂરી છે. આપણે જે આગળ પણ લીધેલું છે. તો નય જે છે તે વાસ્તવમાં તો શું છે કે જે નય જાણવું એટલા માટે કે જીનવાણીમાં બધા કથનો અપેક્ષાઓથી ભરેલા છે. આખી જીનવાણી નયોના ઓલાથી નિબદ્ધ થયેલી છે, માટે તેને સમજવું ખૂબ જ જરૂરી છે. જે નય પ્રયોગને જાણતા નથી તેમને વસ્તુ સ્વરૂપનું સમ્યક જ્ઞાન થતું નથી, અને વસ્તુ સ્વરૂપના અજાણ વગર સમ્યક દ્રષ્ટિ કેમ થઈ શકે? ન થઈ શકે. બીજું કે જૈન શાસનનો નય ભેદ સમજવો અત્યંત કઠિન છે. જો કોઈ મૂર્ખ માણસ વગર સમજે જો નય ચક્રની અંદર પ્રવેશ કરી બેસે તો લાભને બદલે હાનિ થઈ જાય છે. વિતરાગી જીન ધર્મના મર્મને સમજવા માટે નય ચક્રના પ્રવેશ અર્થાત નયોનું સાચું સ્વરૂપ સમજવું અત્યંત જરૂરી છે. એના પ્રયોગની વિધિથી પરિચિત હોવું પણ જરૂરી છે, અને એમાં કુશળતા પ્રાપ્ત કરવી પણ એટલી જ જરૂરી છે. જેવી રીતે અત્યંત તીક્ષ્ણ ધારવાળી તલવારથી બાળકની જેમ રમવું ખતરાથી ખાલી નથી. કોઈ તીક્ષ્ણ તલવાર હોય ધારવાળી, બાળક જે રીતે રમે એને તલવારથી રમવું ખતરાથી ખાલી નથી. તેમ અત્યંત તીક્ષ્ણ ઢાળવાળા નય ચક્રની જેમ તેમ પ્રયોગ તે ઓછો ખતરનાક નથી. જેવી રીતે તલવાર ચલાવવાની કલા શીખવી હોય તો શું કરવું પડે? સુયોગ્ય જે ગુરુ છે એના નિર્દેશનમાં વિધિપૂર્વક સાવધાનીથી શીખવી જોઈએ. એવી જ રીતે નયોની પ્રયોગ વિધિમાં કુશળતા પ્રાપ્ત કરવા નય ચક્રના સંચાલનમાં પ્રબળ એવા જ ગુરુનું સાચું શરણ લેવું જરૂરી છે.
પરંતુ જો તમે જાતે કરવા જઈએ આપણે તો એ અર્થનો અનર્થ કરી બેસી છે. એના માટે શું કીધું છે? આને સમજ્યા વગર સંસારના દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. માટે કે કેમ તો કે આત્મા સ્વભાવથી જ નહીં પક્ષાતીત છે, છતાં પણ આત્મા નહીં જ્ઞાન વિના પર્યાયમાં નહીં પક્ષાતીત થવા સમર્થ નથી. આત્મા સ્વભાવથી દ્રવ્ય સ્વભાવથી જો તો તે કેવો નહીં પક્ષાતીત છે, પરંતુ આત્મા નહીં જ્ઞાન વિના પર્યાયમાં નહીં પક્ષાતીત થવું સમર્થ નથી. કારણ કે અનાદિકાળથી આપણે કર્મવશથી આપણે શું થઈ રહ્યા છીએ? અસત્ય કલ્પનામાં ભ્રમિત થઈ રહ્યા છીએ. માટે સત્ય કલ્પના રૂપ એટલે કે સમ્યક વિકલ્પાત્મક નયોનું સ્વરૂપ સમજવું જરૂરી છે. એના માટે નયોના સ્વરૂપની જાણવાની પ્રેરણા આપતા માય ધ્વલમાં શું લખે છે કે જો લીલા માત્રથી અજ્ઞાન રૂપી સમુદ્રને પાર કરવાની ઈચ્છા હોય તો દુર્નય રૂપી અંધકાર માટે સૂર્ય સમાન નયચક્રને જાણવામાં આપણી બુદ્ધિને લગાડવી જોઈએ. બીજી રીતે કહીએ કે જેમ નમક વિના, જે નમક છે એ નમક વિનાનું કોઈ ભોજન નથી રહેતું, તો નમક બધા વ્યંજનોને શું કરે? શુદ્ધ કરી દે, સ્વાદિષ્ટ બનાવે. શુદ્ધ એટલે સ્વાદિષ્ટ બનાવી દેશે. એવી જ રીતે નય ચક્ર બધા શાસ્ત્રોની શુદ્ધિનો કરતાર્થ કયો છે. સુનયના જ્ઞાનથી રહિત જીવો માટે સમ્યક શ્રુત પણ મિથ્યા થઈ જાય. સમ્યક શ્રુતને મિથ્યા કહી દીધું. નયનું જ્ઞાન એટલું જરૂરી છે. અહીં આપણે વાત કરી બે પદ્ધતિ છે. એક આલાપ પદ્ધતિ જેને પ્રથમ પદ્ધતિ કીધી, અને બીજી પદ્ધતિ તે પંચાધ્યાય પદ્ધતિ. વ્યવહારના 4 ભેદ છે. પહેલા મૂળ ભેદ 2, સદભૂત અને અસદભૂત. સદભૂતના 2, ઉપચરિત સદભૂત, અનુપચરિત સદભૂત. ઉપચરિત સદભૂતને અશુદ્ધ સદભૂત પણ કહી શકાય, અને અનુપચરિત સદભૂતને શુદ્ધ સદભૂત. એવી રીતે અસદભૂતના 2 ભેદ, ઉપચરિત અસદભૂત અને અનુપચરિત અસદભૂત. પ્રથમ પદ્ધતિ. દ્વિતીય પદ્ધતિ જે પંચાધ્યાય છે તેમાં પણ ભેદ તો આટલા છે, પરંતુ એમાં અલગ પ્રકારે છે, એને સમજીએ. છતાં પણ બંને શૈલી વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. કેમ કે વ્યવહાર જે છે તે માત્ર કેવો છે? પ્રયોજન માત્ર એ નિષેધ થવાને લાયક છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર ગાથા 11ની આત્મખ્યાતિની ટીકા ઉપર જ્યારે એમણે પ્રવચન કર્યું ત્યારે એમણે આ વિષયને અત્યંત સ્પષ્ટ કર્યો. જો જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ, આવા શબ્દો ગુણસ્થાનમાં પણ આવતા, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક. તો જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ, અથવા અને જ્ઞાનમાં ન જણાય તેવો અબુદ્ધિપૂર્વકનો રાગ. જો છઠ્ઠા ગુણસ્થાન પછી એટલે કે 7મા ગુણસ્થાન અબુદ્ધિપૂર્વકનો, છઠ્ઠા પછી 7માથી તો શુદ્ધ ઉપયોગ છે, પરંતુ છે કસાય 10મા ગુણસ્થાનના અંશ સુધી અબુદ્ધિપૂર્વકનો. તો જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ અને જ્ઞાનમાં ન જણાય તેવો અબુદ્ધિપૂર્વકનો રાગ, એવા બંને પ્રકારના રાગ, બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો, આ બંને પ્રકારના રાગ તે વસ્તુમાં નથી. બુદ્ધિપૂર્વકનો રાગ કહો એ પણ ત્રિકારી વસ્તુમાં નથી, અબુદ્ધિપૂર્વકનો રાગ એ પણ ત્રિકારી વસ્તુમાં નથી. આ રાગને જાણનાર જ્ઞાન, આ રાગને જાણનાર જ્ઞાન પણ વસ્તુમાં નથી. આ રાગને જાણનાર જ્ઞાન એ પણ ત્રિકારી વસ્તુની અપેક્ષા એ તો ભેદ પડી ગયો, એ વસ્તુમાં નથી. અને જ્ઞાન સો આત્મા, એવો ભેદ પણ આત્મામાં નથી, એવો ભેદ પણ વસ્તુમાં નથી. કેમ કે અભેદ સ્વરૂપ છે. તો જ્ઞાન સો આત્મા એવો ભેદ પણ વસ્તુમાં નથી. જો 4 વસ્તુ હોય, એક બુદ્ધિપૂર્વકનો રાગ, એક અબુદ્ધિપૂર્વકનો રાગ, જ્ઞાનમાં જણાય એવો બુદ્ધિપૂર્વકનો, જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ, આ બંને પ્રકારનો રાગ તે વસ્તુમાં નથી. પહેલો
આ રાગને જાણનાર જ્ઞાન પણ વસ્તુમાં નથી, અને જ્ઞાન સો આત્મા એવો ભેદ પણ વસ્તુમાં નથી. આમ વ્યવહારને અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, તેથી તેને અભૂતાર્થ કીધું. બીજી રીતે કહી તો દ્રવ્ય કેવું હોય? અખંડ વસ્તુ છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ પણ નથી કે રાગ નથી. તેને વ્યવહારને પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહેવામાં આવ્યો. એટલે અભૂતાર્થ અર્થને પ્રગટ કરનાર વ્યવહારને 4 પ્રકારનો લીધો: ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત, ઉપચરિત સદભૂત અને અનુપચરિત સદભૂત. આત્માની પર્યાયમાં જે રાગ છે, સંસાર દશામાં છે ને, આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સ્વરૂપ વસ્તુમાં નથી. આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સત સ્વરૂપ વસ્તુમાં છે નહીં, તેથી અસદભૂત છે. ભેદ કેરો તેથી વ્યવહાર. આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સતરૂપ વસ્તુમાં નથી, તેથી એને અસદભૂત. મારામાં નથી માટે અસદભૂત. ભેદ કેરો માટે વ્યવહાર છે, અને જ્ઞાનમાં તે સ્થૂળપણે જણાય છે, તેથી ઉપચરિત છે. એટલે રાગને આત્માનો કેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. એટલે કે રાગને આત્માનો કેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. હવે જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં પકડમાં આવતો નથી, આપણા જણાતો નથી, તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ. આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપ છે. તે આત્માનું જ્ઞાન રાગને જાણે છે, પરને જાણે છે. રાગ એ જ્ઞાન રાગને પણ જાણે, પરને પણ જાણે, એમ કહેવાથી તે જ્ઞાન પોતાનું હોવાથી સદભૂત, ત્રિકારીનો ભેદ કર્યો હોવાથી વ્યવહાર, અને જ્ઞાન પોતાનું હોવા છતાં પણ તે પરને જાણે છે, એટલે એમ કહેવું તે ઉપચાર. આમ રાગનું જ્ઞાન એમ કહેવું, અર્થાત જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. ફરીવાર પૂજ્ય ગુરુદેવ છે 11 નંબરના ગાથા ઉપરની ટીકામાં, આત્મખ્યાતિની ટીકા ઉપરના પ્રવચનમાં વાત બધી બતાવી છે. આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપ છે. એ આત્માનું જ્ઞાન રાગને જાણે છે, પરને જાણે છે, એમ કહેવાથી તે જ્ઞાન પોતાનું હોવાથી સદભૂત, જ્ઞાન પોતાનું માટે સદભૂત, ત્રિકારીમાં ભેદ કર્યો માટે વ્યવહાર, જ્ઞાન પોતાનું હોવા છતાં પણ પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર. માટે રાગનું જ્ઞાન એમ કહેવું, અર્થાત જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદભૂત વ્યવહારની છે. પહેલા 2 અસદભૂતની વાત એવી, હવે સદભૂત. ચોથું, જ્ઞાન તે આત્મા. આ કઈ વાત આલે? બીજી પદ્ધતિ પંચાધ્યાયની, જે અત્યારે પાંડે રાજમલજીની ટીકાને અનુલક્ષીને વાત કરી રહ્યા છે. જ્ઞાન તે આત્મા એમ ભેદ કરીને કથન કરવું. જ્ઞાન સો આત્મા, તો જ્ઞાન તે આત્મા એમ ભેદ કરીને કથન કરવું તે અનુપચરિત સદભૂત વ્યવહારની છે. જ્ઞાન તે આત્મા એમ કરવાથી શું થયો? ભેદ પડ્યો. ભેદ પડ્યો સો વ્યવહાર, એટલે એ વ્યવહાર છે. પરંતુ એ ભેદ કોને બતાવે છે? આત્માને બતાવે છે. માટે તે અનુપચરિત સદભૂત વ્યવહારની છે. આ બંને પદ્ધતિમાં ફરક પડે છે. જે રાગાદિક ભાવોને, જો પ્રથમ પદ્ધતિ જે આલાપ પદ્ધતિ છે એની અંદર શું આવે છે? રાગ દ્વેષ આદિ ભાવોને ત્યાં અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંના વિષયમાં લીધા. રાગ દ્વેષ આદિ ભાવોને ત્યાં અશુદ્ધ સદભૂત અથવા તો ઉપચરિત સદભૂત વ્યવહારમાં લીધા. રાગ મારામાં છે માટે સદભૂત, ભેદ પડ્યો એટલે વ્યવહાર, અને વિકાર છે, અશુદ્ધ છે, માટે તેને અશુદ્ધ સદભૂત વ્યવહારમાં લીધું. પ્રથમ પદ્ધતિ એટલે કે આલાપ પદ્ધતિ. તો પંચાધ્યાયકારે એને અસદભૂત વ્યવહાર નહીંના વિષયમાં નાખ્યો.
અસદભૂત વ્યવહારના બે ભેદોમાં વિભાજિત કર્યા. કેવી રીતે? રાગ દ્વેષાદી વિકારી ભાવોને બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એમ બે ભેદોમાં વિભાજિત કર્યા. બુદ્ધિપૂર્વકના રાગને ઉપચરિત અસદભૂતમાં લીધો અને અબુદ્ધિપૂર્વકના રાગને અનુપચરિત અસદભૂતમાં લીધો. આગળ શુદ્ધતા અને અશુદ્ધતાના આધાર ઉપર રાગ દ્વેષાદી વિકાર આદિ તે અસદભૂત વ્યવહાર નહીંના એટલે કે વિકાર આદિને સદભૂત વ્યવહાર નહીંના ભેદમાં લીધો પોતાનામાં છે, પણ અશુદ્ધતાના આધાર ઉપર એને અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય લીધો. પરંતુ પંચાધ્યાયકારે એ રાગ દ્વેષ આદિને અસદભૂત વ્યવહાર નહીંના ભેદમાં લીધો. ઓલામાં અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંના પ્રથમ પદ્ધતિમાં, આલાપ પદ્ધતિમાં. હવે આમ કરવાથી શું પરિસ્થિતિ ઊભી થઈ? અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંની વિષયની સમસ્યા ઊભી થઈ પંચાધ્યાયમાં. કેમ કે અશુદ્ધ સદભૂત જ્યાં પહેલી પદ્ધતિમાં રાગદ્વેષાદી વિકાર ભાવને અશુદ્ધમાં લીધી, એ રાગદ્વેષાદી વિકાર ભાવને ત્યાં અસદભૂત વ્યવહાર નહીંના વિષયમાં લઈ લીધો. તો અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનો વિષય ક્યાં ગયો? પંચાધ્યાયમાં. એટલે કે જે રાગ દ્વેષાદીને જાણે, એ આપણે કીધું ને, જે જ્ઞાન રાગને જાણે તેને અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીંના વિષયમાં લીધું. એ સામાન્ય જ્ઞાન. જ્ઞાન તે આત્મા એવો જે ભેદ છે તેને શુદ્ધ સદભૂતમાં લઈ લીધો. તો પણ એક સમસ્યા ઊભી થઈ કે જ્યાં પહેલી પદ્ધતિમાં સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત, જેવી રીતે આ મારું શરીર છે, ડાયરેક્ટ સંબંધ છે, સંશ્લેષ સહિત છે, ખાલી ઉપચારથી કામ ચાલે છે, તેને અનુપચારિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય લીધો. આ મારું શરીર મારામાં નથી, માટે અસદભૂત, ભેદ પડ્યા માટે વ્યવહાર, એક અંશે કથન એટલે નહીં, અને ડાયરેક્ટ સંબંધ છે એટલે એને અનુપચારિત લીધું. અને આ મારો પુત્ર છે, આ મારું મકાન છે, આ મારી સ્ત્રી છે, સંબંધથી સંબંધ, ઉપચારથી ઉપચાર, એને પ્રથમ પદ્ધતિ એટલે કે આલાપ પદ્ધતિની અંદર એને ઉપચારિત અસદભૂત વ્યવહાર નહીંમાં લીધું. હવે પંચાધ્યાય અધિકારમાં જે અત્યારે પાંડે રાજમલજીની વાત ચાલી રહી છે, આપણે તે અસદભૂત વ્યવહાર નહીંનો વિષય માનતા જ નથી. એને અહીંયા નયાભાસ કહેવામાં આવ્યો. એને નયાભાસ કહે છે એટલું જ નહીં, તેને નહીં માનનારાઓને ત્યાં નહીં માનનારાને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહી દીધા પંચાધ્યાયમાં. જો બે પદ્ધતિ છે બંને આચાર્યોની, તથા એકબીજાની વિરોધી નથી, એકબીજાની પૂરક છે. ફરી વાર ખાસ સમજવી એટલે જરૂર. આજ અત્યારે આ વાત આવી એટલે આપણે લીધી. આજ બે પદ્ધતિની વાત, પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિ. સદભૂત વ્યવહાર નહીં પંચાધ્યાયમાં શ્લોક, એમાં પંચાધ્યાય ખોલશો તો 526 અને 527. એમાં શું કીધું? જે વસ્તુનો જે ગુણ છે એની સદભૂત સંજ્ઞા છે, એટલે કે તે ગુણોની પ્રવૃત્તિનું નામ વ્યવહાર કીધું. એટલે કે ગુણોની પ્રવૃત્તિનો આશય એટલે કે ગુણ ભેદ કરીને વસ્તુને જાણવાનું, વસ્તુને તેના અસાધારણ ગુણ એટલે વિશેષ ગુણના આધાર ઉપર અન્ય વસ્તુથી ભિન્ન બતાવવું, એ સદભૂત વ્યવહાર નહીંનું પ્રયોજન કીધું ત્યાં. આ નહીં અખંડ વસ્તુમાં ભેદ કરીને વસ્તુ સ્વરૂપને બતાવે છે. તેથી તે ભેદનો વ્યક્ત કરવાવાળો અથવા પ્રકાશક નથી, પરંતુ પરથી ભિન્ન સ્થાપિત કરવાવાળો છે. એ ભેદનો પ્રકાશક નથી, પરંતુ પરથી ભિન્ન બતાવવાવાળો છે. આ સદભૂતની વાત એવી. અસદભૂતની એની અંદર પંચાધ્યાયમાં 529 થી 533 શ્લોકમાં અન્ય દ્રવ્યના ગુણોનું અન્ય દ્રવ્યમાં બળપૂર્વક સંયોજન કરવું એ અસદભૂત વ્યવહાર નહીં છે. જેમ કે મૂર્તિક કર્મોના સંયોગથી થવાવાળા ક્રોધાદિ મૂર્ત,
છતાં પણ તેઓને જીવમાં થતા કેવું તે અસદભૂત વ્યવહારનો પ્રયોગ છે. તો શું કીધું? વિકારી ભાવોનો ત્યાગ કર્યા બાદ જે શેષ વધે તો શું રહે? શુદ્ધ ગુણ રહેશે વસ્તુનો. જેવી રીતે એટલે કે એવું માનવા વાળો પુરુષને સમ્યક દ્રષ્ટિ કીધો. જેવી રીતે ચાંદી મિશ્રિત સોનું સફેદ લાગે, પરંતુ જ્યારે એમાંથી ચાંદીનો સંબંધ છૂટી જાય ત્યારે સોનું શુદ્ધ સ્વરૂપથી અનુભવમાં આવે છે. એટલે કે ક્રોધાદિને જીવમાં જોવા એ અસદભૂત વ્યવહાર નહીં છે, અર્થાત તે જીવમાં છે જ નહીં. આગળ પ્રથમ પદ્ધતિમાં રાગદ્વેષ આદિ વિકારી ભાવોને અશુદ્ધ સદભૂતમાં લીધા. અહીંયા ક્રોધાદિને જીવમાં જોવા અસદભૂત વ્યવહાર. એમાં પછી બે ભેદ પડ્યા, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક. જીવમાં છે નહીં એવું જાણવાથી ક્રોધાદિ વિકારી ભાવોથી ભિન્ન શુદ્ધ સ્વભાવની પ્રતીતિ થાય. જેવી રીતે ચાંદી નીકળી જાય એટલે શુદ્ધ સોનું અનુભવમાં આવે, એ શુદ્ધ સ્વભાવની પ્રતીતિ થવાથી સમ્યક દર્શન થાય. આ રીતે અસદભૂત વ્યવહારને એનું ફળ ત્યાં ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શનની ઉત્પત્તિ બતાવવામાં આવી કારણરૂપે. અસદભૂત વ્યવહારની વ્યાખ્યા તો બીજા બધા ગ્રંથ પ્રમાણે, પરંતુ પ્રયોગ અલગ પ્રકારનો. પ્રથમ પદ્ધતિમાં શરીર આદિથી ભિન્ન પદાર્થોનો સંબંધ બતાવો. શરીર આદિ ભિન્ન પદાર્થોનો સંબંધ બતાવો આત્મા સાથે. એમાં ડાયરેક્ટ સંબંધ આવે, સંબંધથી સંબંધ. એટલે શરીર આદિ ભિન્ન પદાર્થોથી સંબંધ બતાવો તે અસદભૂત વ્યવહાર કહેવામાં આવ્યો. પરંતુ અહીંયા ક્રોધાદિ ભાવને જીવના કહેવા તે અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. પંચાધ્યાયકારમાં પહેલા તો તેને દ્રવ્ય કર્મોથી ઉત્પન્ન થવાથી એને મૂર્તિ કીધા. પછી તેને જીવમાં થતા કીધા, એટલે અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. જ્યારે અન્ય ગ્રંથોમાં ક્રોધાદિને કર્મજન્ય અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. તો બે પદ્ધતિની વચ્ચે ફરક એ આવ્યો કે જ્યાં ઉપચરિત અને અનુપચરિત અસદભૂત વ્યવહારને પ્રથમ પદ્ધતિમાં છે, અહીંયા એ ક્રોધાદિ ભાવો અને અક્રોધ બે વચ્ચેનો ફરક શું આવ્યો એ સમજો. તો ઉપચરિત અસદભૂત વ્યવહારને લો તો પ્રથમ પદ્ધતિના પ્રયોગમાં શું આવશે? બોલો, એક એક્ઝામ્પલ આપો. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો પ્રયોગ. હમણાં જ હું બોલી ગયું. બરાબર, આ મારો પુત્ર છે, આ મારી સ્ત્રી છે, આ મારો મકાન છે, એ બધાનો સ્વામી કરતા શું છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર ને આ પ્રથમ પદ્ધતિ, આલાપ પદ્ધતિ. બીજી પદ્ધતિમાં શું આવશે એ પણ લઈ લીધું. બુદ્ધિપૂર્વકનો રાગ, જે જ્ઞાનમાં જણાય છે. બુદ્ધિપૂર્વકનો રાગ જ્ઞાનમાં પકડમાં આવે છે. એ પંચાધ્યાય પ્રમાણે જે દ્વિતીય પદ્ધતિ. બંને વચ્ચે આ ફરક છે. બીજો અનુપચરિત અસદભૂત વ્યવહાર, એમાં પહેલી પદ્ધતિ પ્રમાણે આલા પદ્ધતિ પ્રમાણે આ મારું શરીર છે, ડાયરેક્ટ સંબંધ. બરાબર, તો એ બધું શેમાં આવશે? પહેલી પદ્ધતિમાં અનુપચરિત અસદભૂત વ્યવહારનીમાં. અને બીજી પદ્ધતિમાં અબુદ્ધિપૂર્વકનો રાગ, એ આત્માનું છે એમ કેવું, એ અનુપચરિત અસદભૂત વ્યવહારની. પરંતુ કઈ પદ્ધતિ? દ્વિતીય, એટલે કે પંચાધ્યાય. હવે ઉપચરિત સદભૂત વ્યવહારની, એટલે કે એનું બીજું નામ અશુદ્ધ સદભૂત વ્યવહારની. તો એની અંદર શું આવશે? પ્રથમ પદ્ધતિમાં હમણાં લીધું, આવી ગયું. જૂનું કદાચ યાદ ન રહે. હા, રાતમાં ક્રોધાદિ વિકારી ભાવોનો કરતા ભોગતા છે. રાગ દ્વેષ આદિ વિકારી ભાવો મારામાં છે, એ અપેક્ષા એ સદભૂત પણ અશુદ્ધ છે, માટે અશુદ્ધ સદભૂત અથવા તો ઉપચરિત સદભૂત. ભેદ કરવા માટે વ્યવહાર, અંશે કથન છે, માટે નહીં. હવે દ્વિતીય પદ્ધતિની અંદર જ્ઞાન
જ્ઞેયાકાર રૂપે છે. જ્ઞાન કેવું છે? જ્ઞેયાકાર રૂપે છે. એટલે કે જ્ઞાન રાગને જાણે છે. જ્ઞાન રાગને જાણે, પોતાનું જ્ઞાન હોવા છતાં રાગને જાણે કે પરને જાણે છે. પોતાનું છે માટે તે સદભૂત, પરંતુ ઉપચાર છે માટે ઉપચારિત, ભેદ પડ્યો માટે વ્યવહાર, ને અંશે કથન છે માટે ત્યાં તેને શું કીધું? દ્વિતીય પદ્ધતિ અથવા તો પંચાધ્યાયમાં કે જ્ઞાન જ્ઞેયાકાર રૂપે છે અથવા તો જ્ઞાન રાગને જાણે છે. હવે ચોથો ભેદ, અનુપચરિત સદભૂત વ્યવહારને. તો એની અંદર શું આવશે? હું જ્ઞાન, કઈ ગાથા આવશે સમીક્ષાની? બે ગાથા આવે. આપણે સ્ટેજ ઉપર પણ કરી હતી બે ગાથા, અને 27. બરાબર. તો શું આવે 7 નંબરની ગાથામાં? યાદ છે છાયાબેન મોઢે? જયંતિભાઈ? હા, તો વાંધો નહીં, પ્રયાસ કરવો. તો પહેલી લીટી વ્યવહારની આવી, બીજી લીટી કઈ આવી? નિશ્ચયની આવી. તો અહીં શું કીધું? જ્ઞાન, આત્મા જ્ઞાન લક્ષણ ચારિત્ર લક્ષણ વાળો છે, ભેદ પડ્યો પણ શુદ્ધ, એ અપેક્ષા શુદ્ધ સદભૂત અથવા તો અનુપચરિત. અને પંચાધ્યાયમાં જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, આત્માને જાણે જ્ઞાન, એને અહીંયા શુદ્ધ સદભૂત અથવા અનુપચરિત સદભૂતમાં લીધું. તો પ્રશ્ન એ થયો કે બે વસ્તુ નીકળી ગઈ આમાં. જે પ્રથમ પદ્ધતિમાં અસદભૂતમાં લીધી હતી, ઉપચરિત અને અનુપચરિતમાં, એને અહીંયા નયાભાસ કહેવામાં આવ્યો. એને નહીં કહેવામાં જ ન આવ્યો. તો 4 પ્રકારના નયાભાસ છે એની અંદર. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથું. તો કે પહેલું શું આવે છે કે મનુષ્ય આદિનું શરીર તે જીવ છે, કારણ કે તે જીવથી કેવું છે? અભિન્ન છે. એવો વ્યવહાર કરવો એ પ્રથમ નયાભાસ છે. કારણ કે આ વ્યવહાર સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી અવ્યવહાર છે. કેમ કે જીવ અને શરીર તે કેવાય અલગ અલગ છે. શરીર અને જીવ એક ક્ષેત્ર વગા છે, માટે તેમાં એકત્વનો વ્યવહાર થઈ જશે એવી આશંકા કરવી પણ બરાબર નથી. કારણ કે એક ક્ષેત્ર વગાએ પણ તો બધા દ્રવ્યોમાં છે, પરંતુ તે અભિન્ન નથી. તેથી એક ક્ષેત્ર વગાના હેતુથી જીવ અને શરીરને અભિન્ન માનવાવાળામાં અતિવ્યાપ્તિનો દોષ આવશે. દ્વિતીય નયાભાસની અંદર પૂતગલના કર્મ, નો કર્મ, કાર્યનો કરતા ભોગતા જીવ છે એમ માનવારૂપ વ્યવહાર તે દ્વિતીય નયાભાસ છે. કેમ કે કર્મ અને નો કર્મ જીવથી ભિન્ન છે. વિશેષ તો તમે એની અંદર લઈ લેજો. 4 નયાભાસના આપણે યુટ્યુબ ઉપર પડેલા છે. તૃતીય નયાભાસ કે જે જીવની સાથે બંધાયેલા નથી એવા પર પદાર્થોનો કરતા ભોગતા જીવ છે. તૃતીય નયાભાસ જેમ કે સાતાવિધિના ઉદયથી નિમિત્ત થવાવાળું ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર આદિ ના ભાવોનો કરતા ભોગતા જીવ, એ તૃતીય નયાભાસ કીધો. ચોથું, જ્ઞાન અને જ્ઞેયમાં પરસ્પર બોધ્ય બોધક સંબંધ હોવાથી જ્ઞાનને જ્ઞેયજ્ઞત અને જ્ઞેયને જ્ઞાનગત માનવું એ ચોથું નયાભાસ. કારણ કે જે રીતે ચક્ષુ રૂપને જુએ છે છતાં પણ તે રૂપમાં ચાલ્યું નથી જતું, પરંતુ તે ચક્ષુ જ રહે છે. તે જ રીતે જ્ઞાન તે જ્ઞેયને જાણે છે છતાં પણ તે જ્ઞેય રૂપ નથી થઈ જતું, જ્ઞેયનિષ્ઠ બનતું નથી, પરંતુ જ્ઞાન જ રહે છે. આ 4 નયાભાસ ઉપરથી સુસ્પષ્ટ થાય. પહેલી પદ્ધતિમાં જે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અહીં તૃતીય નયાભાસમાં લીધો, તથા અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં પહેલા, બીજા અને ત્રીજા, એ 3 નયાભાસની અંદર લેવામાં આવ્યા.
તો પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આખો ખુલાસો કર્યો એમની સરળ ભાષામાં, તો એ પ્રકારે સમજી તો આપણે જે હમણાં લીધું થોડી વાર પહેલા કે અબુદ્ધિપૂર્વકનો રાગ, બુદ્ધિપૂર્વકનો રાગ, જ્ઞાન રાગને જાણે છે અને આત્મા તે જ્ઞાન, એ 4 પ્રકારે 2 પદ્ધતિ, પ્રથમ પદ્ધતિ આલાપ પદ્ધતિ, બીજી પદ્ધતિ તે પંચાધ્યાય. તો અહીં પણ એ જ કીધું. તો પહેલું બુદ્ધિપૂર્વકનો રાગ તે જ્ઞાનની પકડમાં આવે છે, એને પણ એક નહીં કીધો. એને શેમાં લીધો? બોલો, હમણાં જ લઈ લીધો બુદ્ધિપૂર્વકનો રાગ. હા, પંચાધ્યાય. બોલો જયંતિભાઈ. અબુદ્ધિપૂર્વકનો રાગ જે જ્ઞાનની પકડમાં આવતો નથી. હા, બુદ્ધિપૂર્વકનો રાગ ઉપચરિત અસદભૂત. ઉપચાર છે ને, ખરેખર તો જ્ઞાન રાગને જાણે છે, પોતાનું જ્ઞાન હોવા છતાં તે પરને જાણે છે, માટે તે ઉપચાર થયો. માટે ઉપચાર પોતાનું છે, માટે પોતાનું જ્ઞાન એટલે રાગ પોતાનામાં નથી, માટે તેને શું કીધું? અસદભૂત. ભેદ કેરો માટે વ્યવહાર, અંશે કથન છે, માટે નહીં. ને અબુદ્ધિપૂર્વકનો રાગ અનૌપચારિક. હા, પણ કઈ રીતે? હા, પંચાધ્યાય બીજી પદ્ધતિ પ્રમાણે. ત્રીજી, એમાં પણ આ રીતે ભેદ થયો. ત્રીજું કે અબુદ્ધિપૂર્વક. હવે જ્ઞાન રાગને જાણે છે, જ્ઞાન રાગને જાણે છે, એ જે મેં હમણાં કીધું, જ્ઞાન રાગને જાણે છે. તો કે જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે. અને ચોથું, જ્ઞાન તે આત્મા. તો જ્ઞાન આત્માને જાણે છે. આ પ્રકારે એ 2 આવ્યા શેમાં આવશે? સદભૂતમાં આવશે. બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ તે અસદભૂતમાં જશે. આ પંચાધ્યાય. અહીં રાજમલજીએ અસદભૂત વ્યવહાર નહીં ને નહીં જ માનતા નથી, એના ઉપરથી આ વાત લીધી કે સંયોગી કથન કરનાર, અસદભૂત વ્યવહારને નયાભાસ માનનાર પાંડે રાજમલજીએ આત્મામાં કર્મબદ્ધ છે, એ સંયોગી કથનને વ્યવહારનું કથન કેવી રીતે કહી શકે? એ વાત આપણે અહીં લીધી. બરાબર. આ ગઈકાલે આપણે થોડું અહીં આગળ ગયા હતા એટલે પાછું આ લઈ લીધું. ફરી 4 પ્રકારમાં પંચાધ્યાયમાં જે ફરક છે એ બતાવી દીધો. બુદ્ધિપૂર્વકનો રાગ તે શેમાં લીધું? ઉપચરિત અસદભૂતમાં. અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિત અસદભૂતમાં. જ્ઞાન રાગને જાણે છે તે ઉપચરિત સદભૂતમાં. આત્મા તે જ્ઞાન, એટલે કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન શો આત્મા, એ ભેદ પડ્યો, પરંતુ આત્માને જાણે છે જ્ઞાન, તે શેમાં જશે? અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં 11 નંબરની ગાથાની ટીકાની અંદર આ વસ્તુ બતાવી છે. 11 નંબરની ગાથા, જે ગાથાની અંદર આ વસ્તુ આખી બતાવી છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ અલગ નહીં ઉપરથી પ્રવચનો નથી કર્યા, પરંતુ એમનામાં આવે છે ફરીવાર જ્ઞાનમાં જણાય એવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ. એવા બંને પ્રકારના રાગ વસ્તુમાં નથી વાસ્તવમાં, અને રાગને જાણનારું જ્ઞાન પણ વસ્તુમાં નથી, ને જ્ઞાન શો આત્મા એવો ભેદ પણ વસ્તુમાં નથી. આમ વ્યવહારને અવિદ્યમાન અર્થને પ્રગટ કરે, માટે એને અભૂતાર્થ કીધો. બીજી રીતે જો તો દ્રવ્ય અખંડ વસ્તુ છે, એમાં ભેદ પણ નથી, રાગ પણ નથી, તેથી વ્યવહારને પ્રગટ કરતો હોવાથી તેને ભેદ કે રાગને તેને શું કહેવામાં આવ્યું? અભૂતાર્થ કહેવામાં આવ્યું. એટલે કે આત્માની પર્યાયમાં જે રાગ છે મૂળ સતરૂપ વસ્તુમાં નથી, તેથી અસદભૂત છે. ભેદ કર્યો માટે વ્યવહાર છે, અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે, તેથી ઉપચરિત છે. આમ રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહારનો વિષય છે. જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, જ્ઞાનની પકડમાં આવતો નથી, તેને અનુપચરિત
અસદભૂત વ્યવહારનો વિષય કીધો. આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપ છે, તે આત્માનું જ્ઞાન રાગને જાણે છે, પરને જાણે છે એમ કહેવાથી તે જ્ઞાન પોતાનું હોવાથી સદભૂત, ત્રિકારીમાં ભેદ કર્યો માટે વ્યવહાર, અને જ્ઞાન પોતાનું હોવા છતાં પણ પરને જાણે છે એમ કેવું તે ઉપચાર. આમ રાગનું જ્ઞાન એમ કેવું એટલે કે રાગને જાણે છે એમ કેવું તે ઉપચરિત સદભૂત વ્યવહાર. જ્ઞાન તે આત્મા એમ ભેદ કરીને કથન કરું તે અનુપચરિત સદભૂત. કેમ કે જ્ઞાન તે આત્મા એમ ભેદ કર્યો માટે વ્યવહાર થયો, પરંતુ તે ભેદ કોને બતાવે? પોતાના શુદ્ધાત્માને બતાવે, આત્માને બતાવે, તેથી અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. તો આ પ્રકારે પંડિત રાજમલજીમાં, પાંડે રાજમલજીમાં આ જે ફરક છે એની આપણે વાત કરી. હવે નાટક સમયસારમાં બધે જ કરસ ટીકાનું ત્યાંથી ગઈકાલે અટકું હતું આપણે, કે બનારસી દાસજીએ એનું અનુસરણ કેમ ન કર્યું. તો એમનો આખા છંદોમાં બનારસી દાસજીના નાટક સમયસરનો મુખ્ય આધાર પાંડે રાજમલજીની કરસ ટીકા છે. માટે આ પ્રશ્ન ઊભો થવો સંભવિત છે. તો જે અધ્યાત્મ પ્રેમી આપણે મુમુક્ષ સમાજ છે એ બધા પરિચિત છે કે કુન આચાર્ય દેવનો મુખ્ય ગ્રંથ સમયસાર અને નિયમસારમાં નિશ્ચયની અને વ્યવહારની મુખ્યતાથી કથન છે. પ્રવચનસાર અને પંચાસ્તિકા એમાં દ્રવ્યાર્થિક ને એના પર્યાર્થિક ની મુખ્યતાથી કથન છે. એ વાતને ધ્યાનમાં રાખીને બનારસી દાસજીએ નિશ્ચય વ્યવહારનો પ્રયોગ કરવો જ યોગ્ય સમજ્યો. એનો બીજો અર્થ પણ એ પણ પાંડે રાજમલજીની જેમ એમની દ્રષ્ટિમાં પણ વ્યવહારને અને પર્યાર્થિક નહીં એ એકાર્થવાચક જ છે, બંને કહી શકો તમે. એટલે તેમણે વિશેષ ધ્યાન ન આપ્યું કે આ જુદું લખવાનું. અને બીજું, છંદના અનુરોધથી નિશ્ચય વ્યવહારનો શબ્દોનો પ્રયોગ કર્યો. બંને અર્થ સાચા છે, બંને અર્થ સંપૂર્ણ રીતે લાગુ પડે છે, અને બંને અર્થ કરશના ભાવને બરાબર સ્પષ્ટ કરે છે. માટે પંડિત જયચંદજી છાબડાએ બંનેમાંથી કોઈ પણ નહીંના નામનો ઉલ્લેખ ન કર્યો. એમણે એવું કર્યું, બધા 22 છંદોમાં એક નહીંનો પક્ષ છે કે આત્મા બંધાયેલો છે, બીજા નહીંથી અબંધ છે. આ રીતે એક નહીં ને બીજા નહીં એ શબ્દોથી જ કામ ચલાવ્યું. સમયસારની 141મી ગાથામાં આ જ વાતને બતાવવા માટે શુદ્ધ નહીં અને વ્યવહાર નહીંનો પ્રયોગ છે. કરશ 142 એ પછી તરત જ આવ્યું આ બધા કરશો. પ્રકરણ પણ એ ચાલુ છે. માટે આપણું ધ્યાન નિશ્ચય વ્યવહાર તરફ પહેલું જાય છે, કેમ કે એકલી કરશ ટીકા સિવાય બધે નિશ્ચય વ્યવહારનો જ પ્રયોગ છે. બીજું, આગળ જે 3 પોઈન્ટ લખ્યા એમાં બીજા અને ત્રીજો મુદ્દો, જે બીજો અને ત્રીજો મુદ્દો જે આપણે ગઈકાલે લીધો હતો, કે રાજમલજી પક્ષપાતનું સ્વરૂપ સ્પષ્ટ કરતા શું કે એક વસ્તુની અનેક કલ્પના કરવી એ જ પક્ષપાત છે. વસ્તુ માત્રનો સ્વાદ આવતા બધા પ્રકારની કલ્પના વિલીન પામી જાય છે. આત્માનુભવ થતા વિકલ્પ સમાપ્ત થઈ જાય છે. બધા પ્રકારના વિકલ્પોથી આરામ પામે છે. આ અવસ્થાનું નામ જ નહીં પક્ષાતીત છે, એટલે કે તે તત્વનો વેદી છે. અને ત્રીજો પોઈન્ટ હતો, બનારસે દાસજી પણ આ વાતને વજન આપે કે એ વ્યક્તિ બંને નયોના કથનના મર્મને સમજે છે, એમના અભિપ્રાયને જાણે છે, પ્રયોજનને ઓળખે છે, એ જ જ્ઞાનવંત છે, તે જ તત્વવેદી છે, તેણે જ તત્વને પચાવેલું છે. તો કે બંને બે પ્રશ્ન સામે આવે બીજા અને ત્રીજા મુદ્દામાં, કે પહેલું એમ કે આત્મા અનુભવના સમયમાં જ નહીં પક્ષાતીત થાય છે, અને બીજું એમ કે વસ્તુનું સમ્યક સ્વરૂપ જાણનાર આત્માનુભવી જ્ઞાની હંમેશા નહીં પક્ષાતીત છે. જ્યારે પક્ષનો અર્થ તે સંબંધીનો વિકલ્પ લેવાય ત્યારે ઓલો પક્ષપાત વાળો પહેલો અર્થ લાગુ પડશે, કયો કે આત્મા અનુભવના સમયમાં જ નહીં પક્ષાતીત થાય છે. અને જ્યાં પક્ષનો અર્થ પક્ષપાત લેવાય છે અથવા એક પક્ષના પ્રતિપાદનમાં બીજા પક્ષનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો હોય ત્યાં બીજો અર્થ લાગુ પડશે. જેવી રીતે કે વસ્તુનું સમ્યક સ્વરૂપ જાણનાર આત્માનુભવી જ્ઞાની હંમેશા નહીં પક્ષાતીત છે.
એટલે શું કહેવા માંગે છે આખું? શાસ્ત્રોની ભાષામાં ન જઈએ તો સાદી ભાષામાં નહીં પક્ષાતીત એટલે કે વિકલ્પાતીત, કે જ્યાં સુધી વિકલ્પ ચાલશે ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય. નહીં એટલે વિકલ્પ. આ વિકલ્પ ચારિત્ર સંબંધી કમજોરીનું પરિણામ છે. ચારિત્ર સમજી કમજોરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલતું હોય, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ વિકલ્પો આવે, આખા દિવસનો કાર્યક્રમ ગોઠવાઈ જાય. એ બધું ચારિત્ર સંબંધી કમજોરીનું પરિણામ છે. કારણ કે આત્માનુભૂતિ રૂપ જે શુદ્ધ ઉપયોગ છે, એ શુદ્ધ ઉપયોગ ચારિત્ર હંમેશા કેવો? નિર્વિકલ્પ. એ નિર્વિકલ્પ દશાનું નામ જ શુદ્ધ ઉપયોગ ચારિત્ર છે, આત્માનુભૂતિ રૂપ. એ અપેક્ષાથી શુદ્ધ ઉપયોગોને વિકલ્પાતીત કીધું, નહીં પક્ષાતીત કહેવાનું. એટલે કે સામાન્ય જ્ઞાનીઓને પણ અનુભૂતિના સમયમાં જ વિકલ્પાતીત નહીં પક્ષાતીત કહેવાય છે, અનુભવના સમયમાં જ. બીજા બંને નયોના સ્વરૂપને બરાબર સમજ્યા, એમના પ્રયોજનને ઓળખા એવા આત્માનુભવી જ્ઞાની ધર્માત્મા હંમેશા જ નહીં પક્ષાતીત હોય છે. કારણ કે તે બંનેમાંથી કોઈ નયોના પક્ષમાં પડતા નથી. એ બંનેના સાચા સ્વરૂપને જાણે છે, એ બંનેનો બરાબર યોગ્ય ઉપયોગ કરે છે. તેથી તે હંમેશા નહીં પક્ષાતીત છે. પૂજ્ય ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે કે જો હું એક છું, અબદ્ધ છું, આ પ્રકારની જે વૃત્તિ ઉઠે છે તે પણ એક નહીં પક્ષનો વિકલ્પ છે. હું એક છું, હું અબદ્ધ છું, હું અસંગી છું, હું મુક્ત છું, આ પ્રકારની જે પણ વૃત્તિ ઉઠે છે તે એક નહીં પક્ષનો વિકલ્પ છે. એનો પણ જે ત્યાગ કરે છે તે જ હંમેશા સ્વરૂપમાં ગુપ્ત થઈ રહી શકે છે. જે આનો પ્રયોગ એનો ત્યાગ કરે છે, આ બધા વિકલ્પોનો, તે જ હંમેશા સ્વરૂપમાં ગુપ્ત થઈને રહી શકે છે. જો બાહ્ય વસ્તુનો ગ્રહણ ત્યાગ તો સ્વરૂપમાં છે જ નહીં. કેમ કે કઈ શક્તિ છે? બોલો. બાહ્ય વસ્તુનો ગ્રહણ ત્યાગ તો સ્વરૂપમાં છે જ નહીં. તે ગ્રહણ જ નથી કર્યું તો ત્યાગ ક્યાંથી આવે? તો કઈ શક્તિ આવે? બોલો. નહીં, બોલો જયંતિભાઈ. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. કે બાહ્ય વસ્તુનું ગ્રહણ તું કરી જ શકતો નથી તો ત્યાગ કરવાની ક્યાં વાત રહી? તે સ્ત્રી, કુટુંબ, કબીલા, વૈભવ આદિનું તે ગ્રહણ જ નથી કર્યું તો તેનો ત્યાગ કરવાની વાત ક્યાં આવે છે? અહીં તો એક સમયની અવસ્થામાં જે નહીં પક્ષનો વિકલ્પ ઉઠે છે એના ઉપરના ત્યાગની ભાવનાની વાત છે. એટલે કે જ્યાં સુધી વ્રત, તપ આદિ શુભ રાગનો પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તમાં ક્ષોભ રહે છે. એ વાત તો બરાબર. અહીં તો એનાથી પણ આગળની વાત, વ્રત તપ આદિની વાત તો બરાબર. પરંતુ હું શુદ્ધ છું, હું અભેદ છું, હું એકરૂપ ચિદ્રૂપ છું, એવો પોતાના સ્વરૂપ સંબંધીનો જે નહીં પક્ષનો વિકલ્પ પણ જ્યાં સુધી અંદરથી ઉઠે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. આ નહીં પક્ષના વિકલ્પ પણ ક્ષોભ છે, આકુરતા છે, દુઃખનું કારણ છે, બંધનું કારણ છે. માટે જ્યારે નયનો બધો પક્ષપાત મટી જાય છે ત્યારે વિતરાગ દશા થવાથી સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ચોથા ગુણસ્થાનની વાત છે. હજી તો ચોથા ગુણસ્થાનથી આ પ્રક્રિયા છે. નિર્વિકલ્પ થાય છે કેમ કે શ્રદ્ધા નિર્વિકલ્પ થઈ, 100% એ તો સમર્પિત થઈ ગઈ. સ્વરૂપની અંદર પ્રવૃત્તિ થાય છે. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, બધા ગુણોનો અંશ સમ્યક રૂપે પરિણમે છે અને અતિન્દ્રિય આનંદ અનુભવમાં આવે છે. એટલે કે ચોથા ગુણસ્થાનમાં જે સમ્યક દર્શન થાય છે ને તે શ્રદ્ધાની અપેક્ષા નિર્વિકલ્પ, શ્રદ્ધાની અપેક્ષા એટલે કે રાગ રહિત વિતરાગી પરિણામ જ છે શ્રદ્ધાની અપેક્ષા. એવું નથી સમજવાનું કે 11મા 12મા ગુણસ્થાનમાં જ વિતરાગ દશા પ્રાપ્ત થઈ. કેમ કે સમ્યક દર્શન ખરેખર એ પોતે જ વિતરાગી દશા છે. હું એક છું, શુદ્ધ છું, સિદ્ધરૂપ છું, અબદ્ધ છું, એવો જે નિર્વિકલ્પ
એટલે કે જે રાગની લગન છે એ પણ જ્યારે છૂટી જાય છે ત્યારે વિતરાગી દશા થઈને સ્વરૂપનું શ્રદ્ધાન નિર્વિકલ્પ થાય છે. આનું નામ સ્વદયા કીધું. બહારની દયા એ દયા નથી, પોતાના સ્વરૂપની દયા કરવાની વાત છે. સ્વરૂપનું શ્રદ્ધાન નિર્વિકલ્પ થાય છે, આ સ્વદયાની વાત છે. આત્માનું, જીવનું જ્ઞાન દર્શન, કેમ કે આત્માનું જીવન જ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. રાગનો વિકલ્પ એ આત્માનું જીવન જ નથી. આચાર્ય એમ કહે છે કે પહેલા જ્ઞાનમાં એવો પક્ષપાત આવે છે કે વસ્તુ તો આ જ છે. નિર્ણય તો થાય ને, વિકલ્પાતક ભૂમિ તો નિર્ણય નહીં કર્યો તો કંઈ નહીં થાય. તો એટલા માટે મન હોવું જરૂરી છે. આંગણા સુધી તો લાવે, અંદર જવા માટે એ પણ છૂટે છે. જેવી રીતે ઉપર જવું હોય દાદરા ચડાઈ તો છેલ્લું પગથિયું પણ છોડવું પડશે. પગથિયાને છોડતા જશો એમ ઉપર જઈ શકશો. તો છેલ્લું પગથિયું છૂટશે નહીં તો પણ ઉપર નહીં જઈ શકે. નદીને પાર કરવી હોય તો હોડીમાં બેસવું પણ પડશે અને કાંઠે આવીને હોડીને છોડવી પણ પડશે. જો વચ્ચે છોડશું તો મધદરિયે ડૂબી જશું. બેસવું પણ પડશે ને છોડવું પણ પડશે. તો માટે પહેલા તો જ્ઞાનમાં એવો પક્ષપાત આવે છે કે વસ્તુ તો આ જ છે. પછી તે પક્ષપાત રૂપ વિકલ્પ મટીને વસ્તુનો જે નિર્વિકલ્પ અનુભવ થાય છે એ જ ધર્મ છે, એ જ આત્મધર્મ, એની જ આ વાત છે. બોલો. વિકલ્પ આવે અંદર, આપણે મનમાં આવે, મન સંબંધ, મનની અંદર જ વિકલ્પ આવે અને એનું જ્ઞાન થાય, એનું જાણપણું જ્ઞાનમાં થાય છે. બરાબર, એનું જાણપણું થાય જ્ઞાનમાં. જ્ઞાન સ્વને પણ જાણે અને સ્વ પર પ્રકાશ. ખરેખર તો તે સંબંધીના જ્ઞાન અને જ્ઞાન જાણે છે. તો પક્ષપાત રૂપ વિકલ્પ મટીને વસ્તુનો જે નિર્વિકલ્પ અનુભવ થાય એનું નામ ધર્મ, આત્મધર્મ કીધું. એનું નામ તત્વવેદી, એનું નામ ધર્મી કીધું. એટલે કે તત્વવેદી ધર્મી જીવ ચિત્ત સ્વરૂપને ચિત્ત સ્વરૂપથી જ નિરંતર અનુભવ કરે છે. એક સમયનું પણ અંતર પડ્યા વગર ધર્મીને નિરંતર ચૈતન્ય મૂર્તિ જરહરથી જ્યોતિ સ્વરૂપ ભગવાન આનંદ સ્વરૂપી જ અનુભવમાં આવે છે. એક સમયનું પણ અંતર પડ્યા વગર. જો શરૂઆતની અંદર વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરતી વખતે નહીંના વિકલ્પ આવે જ છે ને આવવા જ જોઈએ વસ્તુ સ્વરૂપના નિર્ણય કરતી વખતે. પરંતુ જે પુરુષ તેમના દ્વારા વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરીને સ્વભાવ સન્મુખ થાય છે, નિર્ણય કરીને સ્વભાવ સન્મુખ થાય છે, તેને ચિત્ત સ્વરૂપી જીવનો ચિત્ત સ્વરૂપથી જ અનુભવ થાય છે. વિકલ્પોથી પાર થઈને જે ચૈતન્યની પર્યાય સ્વભાવમાં તન્મય થાય છે. બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામીને ચૈતન્યની પર્યાય સ્વભાવમાં તન્મય થાય, એનું નામ જ સમ્યક દર્શન, એનું નામ જ સમ્યક જ્ઞાન છે. પહેલા તે જ્ઞાન શું હતું? પર્યાય કે વિકલ્પમાં એકમેક હતું એ જ્ઞાન. હવે તે જ્ઞાન જ્ઞાયકમાં એકમેક થવા લાગ્યું. એ પર્યાય જ્ઞાનની, પહેલા જ્ઞાનની પર્યાય વિકલ્પમાં એકમેક હતી, હવે એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં એકમેક થવા લાગી. દિશા બદલાણી, એનું નામ જ ધર્મી છે. એટલે કે જ્ઞાનીને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ અનુભવમાં આવે છે. આ આખા કથનનું તાત્પર્ય શું છે કે તત્વ વિચારના કાળમાં નહીં કથનો ઉપર વિચાર થાય છે, ચિંતન થાય, મંથન થાય, તત્વ ચર્ચા પણ થાય, પણ અનુભવને કાળમાં અન્ય વિકલ્પોની વાત તો ઘણી દૂર રહી, પણ નય સંબંધી વિકલ્પ પણ થતા નથી. કેમ કે આત્માનુભૂતિ નિર્વિકલ્પ દશાનું નામ છે. તાત્પર્ય શું થયું? વ્યવહાર નહીં સંબંધી વિકલ્પ તો થતા જ નથી, પણ નિશ્ચય નહીં સંબંધી વિકલ્પ પણ થતા નથી. કેમ કે આત્માનુભૂતિ બધા પ્રકારના વિકલ્પોથી પાર નિર્વિકલ્પ દશા છે કે જેમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ વિકલ્પને, કોઈ પણ પ્રકારના વિચારને ત્યાં સ્થાન જ નથી. આ પ્રકારે આ 20 કળશનો ભાવ આપણે સંક્ષિપ્તમાં લીધો. હવે આપણે એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન ઉપર જોશું. પછી 90 અને 91 21 કળશ જોયા. પહેલા આપણે 69ના કળશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનું કાલે આપણે જોશું. આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણી એને
અંદર સ્થિર થઈ એનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક જય જીનવાણી સ્તોત્ર. निज निधि निज में बताई ये अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना 64 बार है, वंदना 64 है. वाणी के ज्ञान से सूझे लोकालोक, तो वाणी मस्तक नमो सदा दे दुख. नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लयश्वश्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम कवले पंतो नमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धर्मो शरणं भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्म जय हो.